કૌરવ ને પાંડવોનું જયારે મહાભારત યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા. આમાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય ને એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે બધી ખબર છે, પણ યુદ્ધને રોકી ન હોય કે બાપા. કૃષ્ણ પરમાત્માને કહે છે હું તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ હવે આના રોટલા ખાધા છે ગાણા ગાયા વગર છૂટકો નથી. આ કમાભાઈના રોટલા ખાધા છે એમ કે મારે અહીંયા પ્રોગ્રામમાં મફત આવવું પડશે, આ ચા જવું ખાધું હોય નમવું પડે ને. ભીષ્મને બધી ખબર હતી કે આ અન્યાય છે, કૌરવનો અન્યાય છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા, એ કે રેવા દે, હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, 5 ભાઈ છે, 5 ગામ દો, આમને ખાવું શું? એ કે હોના નાકા અણી જેટલું નથી દેવું, એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બધા શું કાઢ્યું બાજી, અત્યારે આપણે એમ જ નથી મતતા, બધા નથી દેવું નથી દેવું, એટલે ન દેવું એમ ન હાલે, દેવું પડે વ્યવહારે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પોસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે કોઈને કઈ દેવું નથી. મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. નજરની સામે દાખલા છે તોય આપણે છૂટતું નથી. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં. એ કે ના દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું હથિયાર નહીં ઉપાડું એમ કૃષ્ણ પરમાત્મા કે. અને ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને એકય પગી હકે? તારે એક જ બીક છે, બાકી પાંડવોની તાકાત નથી કે મારા સામે નજર કરી શકે. એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે તો હું હથિયાર નહીં ઉપાડું, હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને એ જ વખતે બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એ સમર્થ પુરુષ કેવો હોય છે. ત્રીજા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે દાદા, રથ મારો, હથિયાર મારા, રોટલા મારા ખાવ છો, અને અર્જુનને મારો હોય તમારા ડાબા હાથનો ખેલ, પણ તમે આ પેટમાં મેલ ચેતી કાઢશો? અને ભીષ્મને બાપુ હબાકા માંડ્યા આવવા કે દુર્યોધન મને શું માનતો હશે. અને બાપુ એને નક્કી કરી નાખ્યું, જાહેર કરી દીધું કાલ પૃથ્વી ઉપર પાંડવોને રહેવા ન દો, ન પાંડવી કાલ પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવ જેવું નામ આ દુનિયામાં ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્માને આ ખબર પડી ને, કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી એટલે કાલનું પરિણામ શું આવે એ બાપુ કૃષ્ણ પરમાત્માને ખબર ન પડી. કેવો ભીષ્મ પિતા છે. રાત્રિનો સમય બધા હુતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કોકે આપણને કીધું હોય કે તારે રહેવું એમ રહેજે, ઘર હોતા જેટલા 100 હોય માલપા હુતા હોય ઘર હળગાવી નાખવું છે, પછી આપણે નીંદર આવે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ વાયા હાથ રાખીને પિતા આટા મારે છે. કૃષ્ણ પરમાત્મા આટા મારે છે, એમાં એક સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. રાત્રિનો સમય છે અને કૃષ્ણ પરમાત્માને વિચાર થયો કે અત્યારે રાતે અને કોક બાઈ છે અત્યારે. અને ત્યાં જઈને કૃષ્ણ પરમાત્મા કહે છે કે માં કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરેલી માં ભગવતી જગત જનની જોગ માયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં? એ કે માં અટાણે અહીંયા રાતે કાલ મારો દીકરો મેદાનમાં પડવાનો છે, એટલે એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. બાપુ કેવી જનેતા હશે. હું તો આ બહેનો દીકરીઓને ખાસ કહું, હું તો તમને વંદન કરું, સલામ કરું છું. બાપુ તમે શક્તિ છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે
કીધાની વાત નથી રા. કારણ કે અમુક મારી વાતો કડવી લાગશે, પણ સત્ય તો બાપુ છે ને, દર્દ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. અમુક અમુક આપણને આમ અંદર હૃદયના, જોકે ગામડામાં હજી ઘણું બધું સારું છે. મોટી સિટીમાં જાવ ને એટલે ભાઈ હાલ્યા આવે છે, બેન હાલ્યા આવે છે, એ જ નથી કે નક્કી નથી થતું. બોલો બધું હરકૂટ લાગે છે. ભાઈએ વાળ વધારે હોય ને બેને કપાવી નાખ્યા, ઊંધું થઈ ગયું બધું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ નથી કરતું, એવો ભીષ્મ પિતા હતો. સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો, ગયેલા એ જાગો, આ પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને નીંદર આવે છે? ઈ કે તમે જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? હારા માણસ લગામ આપી દો ને બાપુ, તમારે ન જાગવું પડે. ગમે એ કાર્ય હોય ને હારા માણસ આપી દેવાય બાપુ, તમારું કામ ઉજળું થઈ જાય. લગ્ન હોય, કોઈ એવું કઈ પણ પ્રસંગ હોય ને, ડાયો માણા હોય ને આપી દે. આ કૃષ્ણ પરમાત્માને હોપ્યું ને એમાં આવડા ફાવી ગયા, અને ઓલા હાથે ઠેકડા માર્યા એમાં હાર્યા. અને બાપુ હવારમાં અર્જુન ને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ તું શિખંડીની આગેવાની રાખજે, તારા આગળ શિખંડી રાખજે. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે, શિખંડીને રાખી? ઈ કે ભાઈ હું કહું એમ કરીને મેં કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવાય નહીં દે. તમે હજી ભીષ્મને ઓળખતા જ નથી, હું કહું એમ કર. કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની. પછી માન્યો. અને બીજે દી બાપુ હામાં રથ આવ્યા ને, અને આમ ભીષ્મએ નજર કરી અર્જુનના રથમાં. બાપુ અર્જુનની આગળ શિખંડી ઉભો હતો ને, ભીષ્મ પિતા હથિયાર મૂકી દીધા. આવા બાયલા આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો, હું ન લડું. અને હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તાકાત નથી તમારી તમે ભીષ્મને મારી શકો, એટલે જ કહું છું. ઈ રૂએ બાણ માર્યા, ભીષ્મ પિતા પડ્યા. અને અહીંયા પાછી માં ભગવતી ગંગા બાપુ પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો, માં બાપુ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કહે છે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. ઈ કે અર્જુન ની આગળ ત્યાં શિખંડી રાખ્યો તો ને, શિખંડી ની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. હજી તને ખબર નથી કે મારો દીકરો શું છે. માની આવી ખુમારી હોવી જોવે. મોઢે બોલું માં, ઈ હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. કોઈ દી ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય. જેહળ જખરા નીપજે બાપુ, જની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. બાપ દીકરી બે હકે ને ભાઈ બેને બે હકે ને માં દીકરો બે હકે. હવે એવું જો વધ્યું હોય તો ભજન એક જ, બાકી જય ભગવાન કાંઈ છે નહીં. ટીવીમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. તો આપણે આ વરાળું કાઢવા જવું ક્યાં? ભજન એક જ વધ્યું છે. આમાં માં દીકરો બે હકે ને ભાઈ બેને બે હકે, અને માં બાપ દીકરી બે હકે. વધ્યું છે આ એક જ. પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે, કોઈ નિહાળમાં ભણાવતું નથી. એની માટે માથે હારો ધણી હોવો જોઈએ. ધણી વગર બાપુ આ વખતે હું તમને એક વાત કરું. ગણપતિ ભોળાનાથ નો દીકરો, એ કે ભોળાનાથે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે છે બધા, આપણે થતા નહીં. પણ હું એમ કહેવા માંગુ છું કે ભોળાનાથે હાથીનું કાપીને લગાડ્યું, તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કાપીને જો ભોળાનાથ ચોટાડી શકતું હોય તો ઓલું કાપ્યું થી ન ચોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે? આવડું હોય છે સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. છે સત્ય, 100% સત્ય જ છે. એ સમજવા માટે સદગુરુ જોવે. એમ નામ બાપુ આ પતે નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય? અમે કહે છે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે.
એમ નામ બાપુ આ 2 કિલોમીટર રમતા કોઈ નથી બોલાવતા. સત્ય હોય ને, સત્ય જ હોય. હોનાના ગમે એટલા ટુકડા થઈ જાય ને, હોનું બજારમાં લઈને જાવ એની કિંમત ન ઘટે. હોનું હોય હોનું જ હોય. એમ સત્ય હોય સત્ય જ હોય. પણ હોનું બનવા માટે ફોરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે. ઈ એક દી બાપુ આવડે હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા. હોનું જો બનવું હોય ને તો બાપુ એરણ ઉપર ચડવાની, અગ્નિમાં તપવાની, ઘરના ઘા ખાવાની તૈયારી રાખજો. હું તો નગરે ખટારાનો ડ્રાઈવર હતો. હા, તમને ન ખબર હોય મારી ઓળખાણ દઈ દઉં. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમે કોમ કહેવાય. કોઈ પાણી પાય પણ આ તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે. લ્યો આ કયો છેડો અડ્યો ખબર પડે કાંઈ? હિન્દુસ્તાનના બાપુ 4 છેડા જોઈ આવ્યો છું. બધે આંટો માર્યો છે. વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરીને મોજ કરો બાપુ. જીવે એવું મળ્યું છે જો જીવતા આવડે તો. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે ધક્કો થયો એવું નથી લાગતું? હે, આપડા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. ભૂખ્યા હોય રહ્યા ભૂખ્યા. એમાંથી આપણને મોટા કર્યા. થોડું થોડું ભણાવ્યા હતા. મા બાપ જ નથી ગમતા. લ્યો કોઈ મૂક્યો કે આશ્રમમાં મૂક્યો હોય. તમારો વારો નથી. આ તમારું તમારી પેઢી નહીં જોવે. તમે તમારા બાપાને મૂક્યા હોય તો આ પેઢી તમને ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું. કોઈ આપણા ગઢાએ ન કીધું મા બાપને મૂકી આવ્યા છે. મારી એક જ ભલામણ છે મિત્રો, હાથ જોડીને કહું છું, મા બાપને સાચવજો બસ. મારી બીજી કોઈ ભલામણ છે જ નહીં. એક વ્યસન જો બાબુ વ્યસન હોય ને તો વ્યસન થી થોડાક આગા રહી જાય. અને એમાં ઓલું કોથળીનું તો રાખતા જ નહીં. હા, એટલે પીતા હોય પીજો તમ તારે. હું બંધ કરાવવા નથી આવ્યો, પણ એ કરાય નહીં. હું તો સાચું કહું છું. અને કરવામાં કેટલા ઘર બરબાદ થઈ ગયા. હાલો મારી ભેગા, હું તમને દેખાડું. મારી ગાડી ખાલી જ છે, લઈ જાઓ હાલો. 100 વીઘા પી ગયા, મરી ગયા. છોકરાને બૈરા વાય દુખી થાય છે. કાંઈક ઘર બરબાદ થઈ ગયા. એટલે અમે તો કહીએ છીએ બાકી ખટારાનો ડ્રાઈવર છું બાપુ. એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, મારી સાથીમાં ડામ દઈ દો, 5 લાખની શરત મારીને આવજો મારી સામે. ખુમારી હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર નો હોય તો મરી જવાય ભલામણા. અરે જીવન મળ્યું છે મારા રામ. આપણને પારલે નથી જડ્યું. પારલે અત્યારના છોકરા કાજુ બદામ ની ઓગટ કરે. બોલો જીવે એવું આવ્યું છે. અત્યારે કોક ને એમ કે બીડી લે તો કે લાવો હોંડાઈને ચાવી લાવો. ટાંટીઓ હેઠે નથી મૂકવાનો એવો સમય છે. તોય કે અમારી પાસે કઈ છે જ નહીં. કઈ મરો કઈ ન હોય. શું જોવે છે ભલામણા? તમે જોવો તો શેઠો જ નથી. આ દીકરી હમણાં સરસ મજાનું ગાયું. તમે જોવો એક રમવાની ઉંમર છે ને, આને ગાવાની, એના તાલની મેળની ખબર પડે. અને તમને એમ થતું હોય કે એટલું બધું હેલું છે તો અહીંયા આવીને એક જે બોલાવો તો અહીંયા આવી. કેટલું અઘરું છે ને અહીંયા આવીને તમે બોલો તો તમને ખબર પડે. લોહીના ધબકારા વધી જાય. જે બોલવે ફે થઈ જાય. હા, એટલું બધું હેલું નથી. આ તો અમે નાક કાન ઘરે મૂકીને આવ્યું એટલે હામા ગામમાં જઈને બોલી ગયું. આ એનું કામ જ નથી. દીકરી તો દીકરી છે રામ. આ દીકરીને બાપુ આ બધા મેળ કર્યો અત્યાર સુધી. આમાં તમને કઈ ટપા પીડ્યા? આમાં પડે જ નહીં. પૈસા પીડ્યા હોય એના આમાં ટપા પડતા છે. દીકરી બાપુ આવડી દીકરી એને તાલ મેળની ગાવાની ખબર પડે. અને આપણે આવડા મોટા હોય તો એમ કેવું પડે જે બોલો ઊંચા હાથ કરીને તો આપણી કઠણાઈ કોને કહેવા જાય ભલા. હું તો ખરેખર દીકરી બાપુ મને બહુ ગમે. મને ભગવાન નથી આપી, મારે જોતી હતી, મને નો આપી. દીકરાને ઘરે છે, મને નો આપી. દીકરી બાપુ તમે કયો ને તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું. દીકરી છે ને એ દીકરી છે. બાકી દીકરાની વાત તો બધાને ખબર છે. ઉઘાડું કહેવાય કોકને સારું ન લાગે. અવાડાના ડાટા દીકરીઓ છે કાઢ્યા જ નથી. ઘણા દીકરાને હક પણ કરવું હોય કે અમારે હારી દીકરી હોય તો હક પણ કરવું. તો હારી દીકરીની જરૂર છે ને હારા દીકરાની જરૂર નથી. દારૂ ઢાંસે, બીડીઓ ને માવા ને પાન ને સિગરેટ ને બધું દીકરા કરે તો દીકરીઓ હારી ગોતે. બોલો આ કપાતરને સુધારવાની જરૂર નથી. દીકરી તો બાપુ દીકરી, એનું સમર્પણ, એનો ત્યાગ, બે જ વ્યક્તિએ બાપુ આ દુનિયામાં સમર્પણ કર્યું છે, દીકરીને એક સંતોએ. આના સિવાય બાપુ કોઈની તાકાત નથી સમર્પણ કરી શકે.
પોતાની જન્મ ભૂમિકા છોડી શકે, પોતાના માત પિતાને છોડી દે, પોતાનું કુળ, પોતાનું ગામ, બાપુ પોતાના જેટલા છે એ બધાને છોડીને પારકા હોય પોતાના ઘરે, એનું નામ દીકરી કહેવાય. એક દીકરી બાપુ ગામ છોડીને જાય ને, ગામ 18 વણ રહેતા હોય ને તો બાપુ ગમે એની દીકરી જાતી હોય ને તો 18 વણના બાપુ રોતા હોય. એક પારે એવું માળો મૂકીને વીયું ગયું. બાપુ દીકરીની એટલી કિંમત હતી રામ. જોકે દીકરીઓમાં અત્યારે બધું ફેશન વધી જઈ છે, એટલે હું તો દીકરીઓને કહું ફેશન નું માપ રાખજો. બહુ ફેશન હારી નહીં, દેહના પ્રદર્શન ન કરાય. આ ખાવ પીઓ, વાપરો, મોજ કરો. ઘરના પૈસા હોય તો ભલે, ધણીના પૈસા હોય તો ભલે, વાપરો, ખાવ પીઓ. પણ દુનિયામાં છે ને બાપુ દેહના પ્રદર્શન ન કરાય. શક્તિ છો, મહાપુરુષોએ કીધું છે ભોજન ઉપર, સંપત્તિ ઉપર અને શક્તિ ઉપર બાપુ પડદો રાખવાનું કીધું છે મહાપુરુષોએ. અને પડદો કાઢી લ્યો ને એટલે બાપુ એની કિંમત. ઉઘાડા રોટલા પીડ્યા હોય તમને ખાવાનું મન થાય. એમ દીકરી એની મર્યાદા મૂકી દે ને એટલે દુનિયામાં એનું નામ નીકળી જાય. સંપત્તિ તમારી ઉઘાડી પડી હોય ને તો એની કોઈ કિંમત ન હોય. એટલા માટે કહું છું દીકરી છે ને એક શક્તિનો અવતાર છે. એટલા જ માટે માં છે એ બાપુ માં છે. તમારો અને મારો આ દેહ એક માના ઉદરમાંથી જો જન્મ્યા હોય અને આપણે જો માં એક દેહમાંથી બીજો દેહ બનાવીને માં દેતી હોય, લોહીનું પાણી કરી અને દૂધ કરીને તમને મને પાતી હોય, અને ઈ માં જો રોટલા વગરની વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું પાટે ન હાલેલા. પછી દાણા જોર આવે. અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે. હવે દાણા આમાં માતાજી કઈ તમને આમાંથી બહાર કાઢે. માને ને બાપને રોટલા ન દીધા પછી માતાજીને કહો હું નડે છે, હું નડે છે. તમે જુઓ એક પરબ હોય ને, પરબ કોકે ફ્રીજ બ્રીજ મૂક્યો. અત્યારે પેલા કોઠીઓ મૂકતા હતા, અત્યારે ફ્રીજ મૂકે. સારો માણા હોય ફ્રીજ નો ખર્ચો કરીને કાંઈ કોઈક માણા પાણી પીવે. ત્યાં ગ્લાસ મૂક્યા હોય, લોટા મૂક્યા હોય. એ ગ્લાસ ને લોટા ને હાકળે બાંધ્યા હોય. બોલો એ હાકળે શું કામ બાંધવા પડે? એ ગ્લાસ ને લોટા ને ભેંસું લઈ જાય છે? માણસ લઈ જાય ને. તમે વિચાર તો કરો, કોક જેને સેવા કરી છે, ખર્ચો કર્યો છે, કોકને પાણી પીવા માટે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય અને કોકે 2 રૂપિયા ખીચામાંથી કાઢી અને ગ્લાસ લાવ્યો હોય, ઈ ગ્લાસ અહીંયા મૂક્યો હોય, ઈ ગ્લાસ અહીંયાથી કાઢીને તમે થેલીમાં નાખો ને પછી દાણા જોરાઓથી માતાજી ગ્લાસ ગોતી દે. હાથમાં નથી આવતું. હાથમાં પણ હાથમાં આવે આ તમને કેમ લાગે? અંદર થી નક્કી થઈ જાય. અંદર 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 કારણ કે અંદર બેઠો નહીં સાચો છે. એ અંદર રહ્યો ને તને એને કે એ ઓલો ગ્લાસ સોયરો છે ને ઈવડું છે, પણ એ કઈ નો સત્ય હોય. સત્ય જો બાપુ માં છે ને એ માં છે. ચા ને હેઠે નેઠે રાખો. એક માનો મારે વાત કરવી છે. પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે માં તો માં છે ભલામણ. અને હું તો એક જ મારી એક ભલામણ જ મારી એક છે, માન અને બાપ જેવા હોય એવા માન અને બાપને બાપુ 2 ટાઈમ રોટલો સારો આપજો. જિંદગીમાં કોઈ દી નહીં ઉગે મોડો.